રામ. આજ મેડમનો પહેલો દિવસ, સ્કૂલ ચાલુ થઈ ગઈ. ચાલુ આજથી દોડા દોડી ચાલુ. જસનાબેન ની ચીરા પગમાં પડે ને એ પેલાની આ બધી સુવિધા છે. બધી પેલા સપોર્ટ કરી લે, પછી પગમાં આમાં છે ને તૈડિયા પડે, એના કરતા બૂટ ચપ્પલ પહેર લેવા હારા. આજથી જસનાબેન દોડશે. હવે બપોરે આવીને રસોઈ કરશે. બહુ આરામ કરી લીધો. મેન ચાપલીએ બે હૈરા ફૈરા મજા કરી. હા, રખડી લીધું. બે જાત્રા કરી લીધી. મોટા વેકેશનમાં ક્યાં નીકળી એનું કઈ નક્કી નથી હજી. હજી શરદી ગઈ નથી, ટૂરથી આવ્યા તો એને શરદી જામે અને મને નબળાઈ આવે. તો હાલો, ટાઈમ થઈ ગયો છે. જાજી વાર બેસવાનો સમય નથી. દોડા દોડી ચાલુ છે. અને સ્કૂલેથી આવી અને પાછી એ દોડા દોડી. હવે સમય કેમ ચાલે ને એ ખબર નહીં પડે. હમણાં આરામ હતો. આખો દિવસ દોડા દોડી કરીએ શરીર સારું રહે, મનની અંદર એ ખરાબ વિચાર ન આવે અને કામમાં દી જાય. સાંજે 9:30 થાય ને તો ટેટું પાકી જાય. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. 5:30 વાગી ગયા બપોર પછીના. નીચે કચરા પોતા કર્યા ને ઉપર કચરા પોતા કરવા આવી. ચોમાસું છે ને, આ બાયણામાં અમારે પવન આવે, આમ ભેજ જેવું વરસાદનું, એટલે બાયણા થોડાક ઓલા થઈ ગયા છે. એકદમ તડકો નીકળે ને પછી ધોવા જોહે, ભીના પોતે લુવા જોહે. હવે નિરાતે રવિવારે. વરસાદ 2 દિવસથી જ બંધ છે. એટલે એકારે તમે કામ કરો ને તો પછી તમે હોસ્પિટલ ભેગા થાવ. એટલે ધીમે ધીમે હવે ધીમી ગતિએ ચાલુ કર્યું. આજથી સ્કૂલે ચાલુ, દોડા દોડી ચાલુ. અને બપોરે તો આજ પહેલો દિવસ હતો ને કે થાકી ગઈ ને એની વાત પૂછો નહીં. 5 કલાક ઊભું રહેવું પડે, બોલ 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 કરવી પડે. 21 દિવસ સુધી આરામ કર્યો હોય ને પછી સીધું એકારે કામ આવે એટલે થોડુંક પ્રોબ્લેમ થાય, પણ વાંધો નહીં આવે. 2 દિવસ હવે જઈ આવીશ શુક્ર શનિ. ત્યાં તો વળી પાછું 1 દિવસ રવિવારનો આરામ થઈ જાય. હવે રવિવાર ટુ રવિવાર ઘઉં ને બાજરો ને દરવા છે. હવે બાજરો તો હું દરાવું, ઘંટીએ દળતી નથી. કોઈને ખબર હોય તો કહેજો જે ઘંટીએ દળતા હોય એને. મને તો બહુ હું બાજરો દરું ને તો મને લોટ આમ જરાક જાડા જેવું આવે ને રોટલા બહુ સારા નથી થતા. એટલે એના માટે કાંઈ હું અલગ પ્રોસેસ છે. એ તો હું પેલી જાળી એ બદલાવું છું અને ઓલું વેટનું હોય એને બદલે બાજરાનું કરું છું. આપણે ઘઉંનું દળ હોય ને એનું, પણ છતાંય ખબર નહીં બાજરાનો લોટ બહુ સારો નથી આવતો. મારી ઘંટીમાં નથી આવતો. ઘણા દરતા હોય એટલે હવે હું તો વાંચ દરાવું. નહીંતર બાજરો ઘઉં દરતા હોય ને તો છેલ્લે બાજરો આપણે દરી લઈએ. પણ ખબર નહીં મારે શું થતું હોય. ચણાનો લોટ સરસ આવે. પછી આપણે ઓલું ઘઉં ને ઓલા શું કહેવાય ઢોકળાનું દળવું એ સરસ થાય. જાડું ભડકું આપણે લાપસી લાડવાનું કરીએ એ સરસ થાય. ઘઉંનો સરસ એકદમ સરસ લોટ આવે. ઘઉંનો મને ઓલી ઘંટીનો નથી ફાવતો. આપણા ઘરનો દરું ને એટલે બાજરાનો રોટલા સારા જ નથી થતા. અને ઘંટી જે છે ને એ દબાય છે. એટલે કાંઈ એમાં સુધા અલગ હોય તો મને બહુ આઈડિયા નથી. હું તો કોઈ દિવસ 1-2 વખત દઈ હતું ને તો બહુ મજા ના આવી. કંઈ આઈડિયા હોય તો કહેજો ચોક્કસ, હું એમાંથી જાણું. તો ચાલો, ગરમી બહુ થઈ ગઈ છે. થોડીક વાર હાથ પગને ફ્રેશ થઈ જાવ પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. ઉનાળો પૂરો થયો, ચોમાસું પૂરું થયું અને શિયાળો બેસી ગયો. કારતક મહિનામાં કડકડતી ઠંડી હોય, એને બદલે 2 વખત નાહવું પડે છે. આપણે કામ કરી લઈએ ને તો આખા પરસેવે રેપઝેપ થઈ જાય. ફ્રેશ થઈ ગઈ નાહી લઈએ ને તો મજા આવી જાય. નવરી થાવ એટલે નવરું મગજ જે છે ને એ શેતાનનું ઘર છે. એટલે શેતાનનું ઘર ન થવા દઈએ તો કંઈક સારો વિચાર કરીએ. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાય મસ્તકે ચ વૃષિકાય વિષમ પૃચ્છે દુર્જનસ્ય સર્વાંગે. સરસ મજાના એક સંસ્કૃત શ્લોકની આ પંક્તિ છે કે તક્ષક નાગ છે ને, જેને આપણે કોબરા કહીએ, 4 પ્રકારના ના સાપ છે જે વિષીલા છે, ઝેરીલા છે. એ કરડે તો જ માણસ મરે, અન્યથા ના મરે. આપણે ડરને કારણે મરી જઈએ છીએ. આપણે બધા છે ને ડરને કારણે મરીએ. 4 જ સાપ ઝેરી છે. મારો દીકરો સાપ પકડે એટલે મને ખબર છે.
કે 4 પ્રકારના મમ્મી સાપ ઝેરી હોય ને 4 પ્રકારના કરડે ને તો જ આપણે મરીએ, બાકી ન મરીએ. તો એ તક્ષક જે ઝેરીલો નાગ છે એના દાંતમાં વિષ હોય. પછી માખીના મસ્તકમાં ઝેર હોય. માખી હોય ને એ પડેલી વસ્તુ જે છે એ ખવાય નહીં, ફેંકી દેવાય. પણ આપણે મનુષ્ય આપણા સિદ્ધાંતો મુજબ હાલીએ કે ચાની અંદર માખી પડે તો ચા ફેંકાઈ જાય, ઘીમાં માખી પડે તો માખી ફેંકાઈ જાય. એટલે આપણે તો આપણા સિદ્ધાંતો મુજબ ચાલીએ, આપણું ક્યાં લાભ થાય એમ છે, ઘી ન ફેંકીએ. વૃષિકાય વિષમ પૃચ્છે, વીછીના પૂંછડામાં ઝેર. વીછી છે ને કોઈ દિવસ મોઢેથી ડંખ ન મારે, એ આપણે પૂંછડું મારે, એટલે આપણે એનું ધીમી ગતિએ ઝેર ચડે. વીછીનું ઝેર બહુ ચડે. અને દુર્જનસ્ય સર્વાંગે, દુર્જન માણસના આખા અંગમાં ઝેર હોય. જુઓ કેટલું સરસ મજાનું અહીંયા સંસ્કૃતનું સુભાષિત આપણે સમજાયું છે કે પશુ પક્ષી જીવ જંતુ આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક ઝેર તો છે, પરંતુ એના ભગવાને એના એક એક અંગમાં ઝેર આપ્યું છે. અને એ ઝેર એના સ્વ બચાવ માટે હોય કે એને કોઈ પરેશાન કરે ને તો એનાથી ડંખ મારે. અન્યથા આપણે ઘણી વખત કહીએ છીએ કે જે ચારા ઝાખરા જંગલની અંદર આદિવાસી બધા, પછી આ જે નિમ્ન લોકો છે બિચારા ફૂટપાથ ઉપર જ્યાં ત્યાં સૂતા હોય, સાંભળો આપણે કોઈ દિવસ કે સાપ કરડો નહીં મરી ગયા, આપણે પથારી આવી ચડીને મરી જાય. મનુષ્યનું મૃત્યુ ના હોય ત્યાં સુધી સાપની મોઢે સવામણનું તાળું લાગ્યું હોય, ના કરડે. અને એને છંછેડો તો એના બચાવ માટે આપણે બટકું ભરે. પણ એના એક એક અંગમાં ઝેર છે. દાંતમાં જ સાપના ઝેર હોય, એક જ અંગ. માખીના મસ્તકમાં જ ઝેર હોય, એક જ અંગ. આખો દિવસ માખી આપણે અડટ કરતી હોય, આપણે કોઈ દી મર્યા નહીં. અને વીછીના પૂંછડામાં જ ઝેર હોય. પણ દુર્જન માણસ છે એના આખા અંગમાં ઝેર હોય. બધા આ ત્રણેયનો કરડેલો કદાચ જીવી જાય, પણ માણસ જેને કરડે ને એ માણસ કોઈ દિવસ જીવે નહીં. હવે પ્રશ્ન થતો, માણસ મેડમ કેમ કરડે? એક વખત કોક મને કીધું હતું, મેડમ માણસ કેમ કરડે? માણસ થોડો કરડે. માણસને કરડવાની જરૂર નથી. માણસની વાણીથી માણસ બીજાને મારી નાખે. માણસ જેની પાછળ પડે ને એના મૂળિયા કાઢે, એ ખબર છે. હું તો એમ કહું છું કે આપણે કોઈને પ્રત્યે નફરત, ધૃણા, ઈર્ષા કાંઈ પણ હોય ને તો એને મોઢે શબ્દ ખુલ્લે આમ કહી દેવાય, અને આપણે એની સાથેનો સંબંધ તોડી નખાય અથવા તો મુખે મુખે કહી દેવાય. પરંતુ માણસ જે છે એ આપણને વાણીથી મારે છે, આપને એના એવા પ્રહારો કરે છે કે એનો કરડેલો માણસ બચતો નથી. એટલે ભગવાન બચાવજે માણસોથી, એમ પ્રાર્થના કરવાની. હે ઈશ્વર, અમે અમારા શત્રુઓને ઓળખતા નથી, કયા રૂપની અંદર કઈ જગ્યાએ અમારા શત્રુઓ છે એ અમને ખબર નથી. મહાભારતની અંદર એક ભાગ આવે છે, એની અંદર યુધિષ્ઠિરને વેદ વ્યાસજી જે છે ને એ બોધ આપે છે, સમજાવે છે કે વેદિતવ્યાની મિત્રાણી સત્રવહ ચ અપી વિજ્ઞેય. મિત્રોને જાણી લેવા જોઈએ ને દુશ્મનોને જાણી લેવા જોઈએ. જે માણસ આ સારી રીતે મૂલ્યાંકન કરે ને એ સૌથી બુદ્ધિશાળી માણસ છે, એમ યુધિષ્ઠિરને સમજાવે છે. પણ ચાલુ આપણે બધું સમજ્યા, પણ આપણા દુશ્મનો કોણ છે, મિત્રો કોણ છે ને એ આપણે કોઈ દિવસ સમજ્યા નહીં. અને બીજાને ખુશ કરવામાં આપણા પરિવારને, મારો મા ખુશ ને, મારા પિતા ખુશ ને, મારા ભાઈઓ ખુશ ને, મારા બેનો ખુશ ને, પરણી એટલે મારા ઘરવાળો ખુશ ને, મારા છોકરા ખુશ ને, પછી એના છોકરાઓની વહુ ખુશ ને, એના છોકરા ખુશ ને, તો આપણું ઠૂસ થઈ ગયું હોય. આ બધાને ખુશ કરી લઈએ ને ત્યાં આપણું ઠૂસ થઈ ગયું હોય. જ્યારે આપણું ઠૂસ થાય ત્યારે આપણે પાણીનો ગ્લાસ કોઈ આ એક એટલા જેટલામાંથી એકય ન આપે. આ દુનિયાની અંદર હવના દુનિયામાં હવ ખુશ રહેવા ઈચ્છે છે. એટલે દુર્જનતા ના મૂકે ને સજનતા ના મૂકે. એટલે આપણે બીજાની ખુશ કરવામાં આપણે ઠૂસ થઈ ગયા. અને 90% અત્યારે આપણે તમારામાંથી ને મારામાંથી મારા વિડીયા જે જોતા હશે એને ખબર હશે કે સાલી વૃદ્ધાવસ્થા જે છે ને બહુ ખરાબ છે. જ્યારે આપણે પ્રવૃત્તિમય હતા ને ત્યારે બા આપણી જરૂર હતી ને મમ્મી પપ્પા ને મમ્મી નિવૃત્ત થયા નથી અને નવરા બેઠા નથી અને એક શબ્દ કીધો નથી, એટલે એના મગજની અંદર ડંખ મારે. આ દુનિયાની અંદર આવું છે. એટલે સ્વ માટે જીવો. તમે ખુદ તમારા માટે જીવતા શીખો. બધાય મને ખુશ રાખશું ને તો આપણે કેદી ખુશ થાવું. અને બધાને ખુશ કરવાની જરૂર શું છે? અત્યારની પ્રજા કઈ પેઢી ઓછી નથી, એની મેળે ખુશ જ રહેતા હોય. આપણે પૂછતા નથી કોઈ. દુનિયા તમારે જોવું હોય તો અખતરા કરી લેવા. દુનિયા જે છે એ સ્વાર્થી છે, પહેલા પોતાનું વિચારે અને પછી બીજાનું વિચારે. એટલે દુર્જનતા ના છોડે અને સજનતા ના છોડે. બસ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, દુર્જનોથી હંમેશા અમને દૂર રાખજે
અને સજનની નજીક રાખજે. જ્યાં સત્સંગ ચાલતો હોય ને ત્યાં જઈએ, બેસીએ, ભગવાનનું સ્મરણ કરીએ, પણ જ્યાં નિંદા, કુટલી, 5 વાગ્યાની જે પરિષદ, ઓટલા પરિષદ મારીને તારી અને 5 ઘર ભાંગે એવા પ્રયત્નો થતા હોય ત્યાંથી અમને હંમેશાને માટે દૂર રાખજે. તો આવા જ વિચારો સાથેના વિડીયાને અહીંયા વિરમું છું. જો તમને પણ આવા વિચારો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ. આજથી છે ને શાળા શરૂ થઈ ગઈ હતી મારી, ને હવે રેગ્યુલર જાન્યુઆરી સુધી આવું નવું કામ હશે. જાન્યુઆરી કમ્પ્લીટ પૂર્ણ થાય ને એ પછી થોડુંક સ્કૂલનું કામ ધીમું પડે, કારણ કે 10મા અને 12મા વાળાની પ્રિલિમ્સ જે છે એ જાન્યુઆરીમાં પરીક્ષા આવી જાય અને ફેબ્રુઆરીમાં એની વાર્ષિક પરીક્ષા હોય, પછી એ થોડાક સંખ્યા ઓછી થાય. ઘણા મને પૂછતા હતા, ક્વેશ્ચન કરતા હતા કે બેન તમારે સરકારી નોકરી છે કે પ્રાઇવેટ છે. ઘણા વિડીયોની અંદર મેં કીધું છે કે હું છેલ્લા 21 વર્ષથી પ્રાઇવેટ સંસ્થામાં જોબ કરું છું. અને કેમાં ભણાવો છો, સેકન્ડરીમાં કે પ્રાઇમરીમાં? હું હાયર સેકન્ડરીમાં ભણાવું છું. સેકન્ડરી, હાયર સેકન્ડરી બે, 9 થી 12 સુધીનું. અને આ છેલ્લા 21 વર્ષથી એકને એક સંસ્થામાં છું, પોરબંદરમાં જ નોકરી કરું છું. તો આવજો બધાય. સીતારામ.